દોસ્તો મારી એવી ગેરંટી છે કે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીને લઈને આ પ્રકારનો વિડીયો તમને ક્યાંય જોવા નહીં મળે. આ વિડીયોની અંદર મેં ઠેક ઠેકાણેથી વસ્તુ ભેગી કરીને ઝીણી ઝીણી વસ્તુને આમ એક કહું ને તમને ગોતીને આખો પ્રકારનો વિડીયો તૈયાર કર્યો છે. આ વિડીયોની અંદર તમને જોવા શું મળવાનું છે તો કે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રી જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી લઈને આજની તારીખ એટલે કે વિડીયો રેકોર્ડ થાય છે ત્યારની તારીખ સુધીમાં સૌથી વધુ કમાણી કરનાર 15 ગુજરાતી મૂવી આના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. હવે આ વસ્તુ ગોતવા માટે મેં ઘણી બધી સાઇટનો રેફરન્સ લીધો છે, જેની અંદર એક તો વિકીપીડિયા છે કે જે ઓફિશિયલ હોય છે, અને સાથે સાથે એક બીજી એક સાઇટ છે ટાઈમ્સ પ્રાઇમ કરીને, એનો પણ મેં સહારો લીધો છે. કારણ કે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે જેના વિશે તમને બહુ ઝાઝી બધી માહિતી ગૂગલમાં જોવા નહીં મળે. અમુક જ એવી સાઇટ હશે કે જે તમને સચોટ માહિતી આપશે. તો આ બે સાઇટનો ઉપયોગ કરીને મેં આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે. તો વિડીયો તમે છેલ્લા સુધી જોજો. વિડીયો બહુ મજેદારી છે, અને એક મજેદાર વાત એ છે કે આ લિસ્ટની અંદર 1998માં પિક્ચર આવી હતી, એનું નામ પણ આ લિસ્ટની અંદર સામેલ છે. વિચાર કરો, ક્યાં 1998 ક્યાં 2025. એ પિક્ચરનું નામ પણ સૌથી વધુ કમાણી કરવાવાળી ગુજરાતી મૂવીના લિસ્ટની અંદર આજે પણ સામેલ છે. જો તમે આ પિક્ચર વિશે જાણતા હો તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. બાકી હું તમને કહેવાનું જ છું આ વિડીયોમાં, બરાબર? તો દોસ્તો વિડીયો સારો હશે, પ્લીઝ છેલ્લે જોજો, અને નવા કોન્ટેન્ટ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ. દોસ્તો નંબર 15 ઉપર બે પિક્ચરની ટાઈ થઈ છે. પહેલી પિક્ચર છે લવની ભવાઈ અને બીજી પિક્ચર છે કરસનદાસ પે ન્યૂઝ. બે પિક્ચરે 8 કરોડનો બિઝનેસ કર્યો છે, અને આજના વિડીયોમાં આપણે 8 કરોડથી નીચેની જેટલી મૂવી છે એને આપણે કન્સિડર નહીં કરીએ. ત્યાર પછી 14મા નંબર ઉપર 2014ની પિક્ચર 2 યાર આવે છે, જેને 8.5 કરોડની કમાણી કરી છે. આમ તો દોસ્તો આ લિસ્ટની બધી જ મૂવીઝ મસ્ટ વોચ મૂવીઝ છે, પણ ખાસ કરીને હું તમને કહીશ કે ભાઈ તમે કરસનદાસ પે ન્યૂઝ અને 2 યાર આ પિક્ચર તો ખાસ જોજો, ના જોઈએ ને તો. ત્યાર પછી દોસ્તો આપણે વાત કરીએ તો 13મા નંબર ઉપર બે પિક્ચર આવે છે. 2020ની પિક્ચર ગોળ કેરી અને 2025 એટલે કે હાલની પિક્ચર ઉમરો. આ બે પિક્ચરે 9 કરોડનો બિઝનેસ કર્યો છે. ત્યાર પછી 12મા નંબર ઉપર પિક્ચર આવે છે 2018ની પિક્ચર ગુજુભાઈ ધ મોસ્ટ વોન્ટેડ, જેને 10 કરોડનો બિઝનેસ કર્યો છે. 11મા નંબર ઉપર ફરીથી ટાઈ થઈ છે. બંને પિક્ચર યશ સોનીની છે. પહેલી છે નાડી દોસ્ત અને બીજી છે ફક્ત મહિલાઓ માટે. બંને પિક્ચરે 13 કરોડનો બિઝનેસ કર્યો છે. ત્યાર પછી 10મા નંબર ઉપર આવે છે 2015માં રિલીઝ થયેલી પિક્ચર ગુજુભાઈ ધ ગ્રેટ, જેને 15 કરોડનો બિઝનેસ કર્યો છે. અને દોસ્તો આ લિસ્ટની અંદર મેં કીધું એમ એક પિક્ચર એવી છે કે જે લિસ્ટની અંદર ક્યાંય નહોતી, જેનું નામ છે વિકીડાનો વરખોડો. હવે આ પિક્ચર મને મગજમાં યાદ હતી કે આ પિક્ચર તો હિટ ગઈ છે, અને મેં સર્ચ માર્યું, તમે જોઈ શકો છો અહીંયા, અને એને પણ 15 કરોડનો બિઝનેસ કર્યો છે. તો આપણે એ પિક્ચરને પણ આ લિસ્ટની અંદર સામેલ કરી દઈશું. ઓકે. ત્યાર પછી 9મા નંબર ઉપર 2019માં રિલીઝ થયેલી પિક્ચર હેલારો, મારી પર્સનલ ફેવરેટ મૂવી, જેને 16 કરોડનો બિઝનેસ કર્યો છે. ત્યાર પછી 8મા નંબર ઉપર 2018ની પિક્ચર શરતો લાગુ, જેને 17.50 કરોડનો બિઝનેસ કર્યો છે. ત્યાર પછી 7મા નંબર ઉપર આપણા બધાની ફેવરેટ પિક્ચર છેલ્લો દિવસ, કે જેને બોક્સ ઓફિસ ઉપર 18 કરોડનો બિઝનેસ કર્યો છે. 6ઠા નંબરની પિક્ચર દોસ્તો મારા માટે સરપ્રાઇઝિંગ હતી, કારણ કે મને લાગતું હતું કે આ પિક્ચર આટલો બધો બિઝનેસ કર્યો છે. 6ઠા નંબર ઉપર પિક્ચર છે કહેવતલાલ પરિવાર, જેને બોક્સ ઓફિસ ઉપર 19.50 કરોડનો બિઝનેસ કર્યો છે. હવે પછી ટોપ 5 પિક્ચર કઈ છે દોસ્તો, તમે ગેસ કરવાની ટ્રાય કરો. આમાંથી બે પિક્ચર વિકીડાની એટલે કે મલ્હાર ઠક્કરની છે. 5મા નંબરની પિક્ચર છે 2018માં આવેલી પિક્ચર શું થયું, જેને બોક્સ ઓફિસ ઉપર 21 કરોડની કમાણી કરી છે. ત્યાર પછી આવે છે 2024માં રિલીઝ થયેલી પિક્ચર જમકુડી, જેને બોક્સ ઓફિસ ઉપર 25 કરોડની કમાણી કરી છે. ત્યાર પછી 3જા નંબર ઉપર પિક્ચર આવે છે 3 એકા, 2023માં આવી હતી, જેને બોક્સ ઓફિસ ઉપર 25 થી 30 કરોડની કમાણી કરી છે. અમુક સાઇટમાં 25 કરોડ બતાવે છે, અને ટાઈમ્સ પ્રાઇમની અંદર એ 32 કરોડ નજબત બતાવે છે. તો આપણે 25 થી 30 કરોડ રાખશું આને. ત્યાર પછી નંબર બીજા ઉપર આવે છે ગુજરાત ઇન્ડસ્ટ્રીની સૌથી હાઈએસ્ટ ગ્રોસિંગ પિક્ચર 2019માં આવેલી મૂવી ચાલ જીવી લઈએ, જેને બોક્સ ઓફિસ ઉપર 40 થી 50 કરોડની કમાણી કરી હતી. અને દોસ્તો પહેલા નંબરની પિક્ચર મેં તમને પહેલા કીધું હતું કે 1998માં આવેલી પિક્ચર આ લિસ્ટની અંદર પણ છે, જે પહેલા નંબરની પિક્ચર છે, જેનું નામ છે દેશ રે જોયા દાદા પ્રદેશ રે જોયા. આ પિક્ચરે એ સમયમાં એટલે કે 1998માં 10 કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે એ સમયના 10 કરોડ એટલે આજના સમયના કેટલા થાય એના માટે મેં કેલ્ક્યુલેશન કરી હતી. નેટ ઉપર સર્ચ કરી મેં આ ફાઇન કર્યું છે, તમે જોઈ શકો છો. આ કેલ્ક્યુલેશન પ્રમાણે 1998માં રિલીઝ થયેલી પિક્ચરના 10 કરોડ હોય તો 2025માં એ પિક્ચરના 54 કરોડ રૂપિયા થાય. મતલબ કે આ લિસ્ટની પહેલા નંબરની પિક્ચર હજી સુધી 1998માં આવેલી પિક્ચર દેશ રે જોયા દાદા પ્રદેશ જોયા આ પિક્ચર છે. અને દોસ્તો કદાચ ગુજરાતી સિનેમામાં હજી ઘણી બધી પિક્ચર એ છે કે જે હિટ ગઈ હોય, જેને સારી કમાણી કરી હોય, પરંતુ આ લિસ્ટની અંદર સામેલ ના થઈ શકી હોય. તો પ્લીઝ તમે એવી પિક્ચર તમારા ધ્યાનમાં હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આવા નવા ક્વોલિટી કન્ટેન્ટ જોવા માટે પ્લીઝ દોસ્તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બાકીનો મારો કન્ટેન્ટ તમારી સ્ક્રીન ઉપર છે જ, આમાંથી તમે કોઈ વિડીયો જોવા માંગતા હોય તો જોઈ લો. બાકી હું મળું છું નવા ટોપિકમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.